બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર સિટી અંતરની નગરીમાં બન્યું ગંદકીનું નગર। પાલનપુર માલણ દરવાજા રામપુરા રોડ પર ડમ્પિંગ સાઇડના પહેલા આવેલ કાચા મકાન અડી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 12 મહિનાથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। નગરપાલિકામાં ફોન કરીએ ત્યારે કોઈ યોગ્ય જવાબ મળતો નથી। રસ્તા બંધ હોવાથી આજુબાજુના લોકો અહીંયા जानवर मरेला नाखी जाय छे। छेल्ला 10 दिवसथी अहींया 4 થી 5 मरेल जानवर मकाननी बाजुमां पड्या छे। नगरपालिकाना चीफ ऑफिसरने जाण करवामां आवे तो ए काम मारुं नथी। ज्यारे चीफ ऑफिसरना अंदરના माणसो सांभळता नथी त्यारे चीफ ऑफिसरने फोन करवामां आवे तो रामपुरा रोडनी दूरदर्शा અત્યારે એટલી ખરાબ છે। રસ્તા વચ્ચે ગંદકી કરી નાખી છે। અહીંયા 5 મિનિટ પણ ઊભું રહેવું ગમે નહીં તેવી દુર્ગંધ મારી રહી છે। નગરપાલિકાના અધિકારી એકબીજાના નંબર આપે છે પણ કોઈ કામકાજ કરતા નથી। આ સાહેબને ફોન કરો, પેલા સાહેબને ફોન કરો પણ કોઈ પણ સાહેબ જવાબ આપતા નથી। રોગચાળો ફાટી નીકળશે, અહીંયા બીમારી ઊભી થશે તો તેના જવાબદાર નગરપાલિકા અધિકારીઓ રહેશે। અહીંના લોકોને સરકાર પાસે ગુજારિશ છે કે એવા ભ્રષ્ટ અધિકારીઓને પાલનપુરમાંથી નાબૂદ કરવા જોઈએ। કામ કરે તેવા અધિકારીઓ પાલનપુરમાં હોવા જોઈએ। નવા ચીફ ઓફિસર આવ્યા પછી એક પણ કામ અહીંયા સરખું થતું નથી। પાલનપુર સિટીની દુર્દશા અત્યારે ખૂબ ગંદકી ભરી અને ખરાબ થઈ છે તેવું અહીંના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ DT ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા।